એટલે જોન્ટી શું લાવ્યો? સોનુભાઈ સરપ્રાઈઝ છે તમારા માટે. એટલે આ તો કેક છે. હેપી બર્થડે ટુ યુ. અલા ભાઈ મારી બર્થડે નથી યાર. તો કેક કેમનું તો પછી? અલા આપણા નંદુ કાકા છે ને ઇટાલિયન બેકરી વાળા, એમણે ક્રિસમસ માટે સ્પેશિયલ કેક બનાવ્યા છે. તો ટેસ્ટ કરવા માટે લઈને આવ્યો તમારા માટે. ટેસ્ટ કરો. સોનુભાઈ કઈક યુનિક આઈટમ છે. અરે જોરદાર આઈટમ છે યાર. क्या बात कर रहे हैं? હા મિત્રો, નડિયાદની અંદર બેકરીમાં 60 વર્ષથી જૂનું ને જાણીતું નામ એટલે આપણું ઇટાલિયન બેકરી, અને એટલે કે નંદ બેકર્સ. ખારી ટોસ્ટ ને બ્રેડમાં તો એમની સ્પેશિયાલિટી છે, અને કેકમાં પણ 12 માસ તમને એક જેવો ટેસ્ટ આપે છે. પણ આ વખતે ક્રિસમસ માટે નવી સ્ટાઇલના કેક લાયા છે. તો પહેલા તો રવિભાઈ કેમ છો? મજામાં? તો રવિભાઈ આપણે ક્રિસમસ માટે જે કેક લાયા છે નવા યુનિક, તો એમાં કયા કયા રહેવાના છે? આ ફેર આપણે ક્રિસમસમાં જેમ કે વોલનટ કેક છે, અખરોટ વાળું, કાજુ દ્રાક્ષ, બદામ પિસ્તા, પ્લમ જે ક્રિસમસ સ્પેશિયલ કેક કે છે પ્લમ કેક, અચ્છા, પછી સ્પંજ કેક, ફ્રૂટ કેક, અચ્છા, માવા કેક. ભાઈ એક ટ્રેન્ડિંગ આઈટમ હતી જે 4 વર્ષથી પાછી માર્કેટમાં લાયા છે ફૂલ ડિમાન્ડ સાથે. જો ફ્રૂટ કેક અને આની સાથે જામ રોલ. ભાઈ બીજું 60 વર્ષથી એક ધારો ટેસ્ટ એમનો હોય ને તો એમની બ્રેડમાં, ખારીમાં અને ટોસ્ટમાં. તો રવિભાઈ આ વખતે આમાં શું નવી આઈટમ લાયા? આ બ્રેડમાં આ વખતે આપણે સેવસરના બન, મિની બન જે કસ્ટમરની બહુ ડિમાન્ડ હતી એ ચાલુ કર્યા છે. પ્લસ કુલચા, છોલે કુલચા. આની લાઈફ કેટલી હોય? આની લાઈફ 8 દિવસ. 8 દિવસ સુધી ચાલે છે. આટલું જ નહીં, ક્રિસમસ માટેના સ્પેશિયલ કુકીઝ જોઈતા હોય ને તો પણ મળી જશે. જો ભાઈ ભઠ્ઠીમાંથી બનાવેલા રોલ, લાકડાની ભઠ્ઠી જૂના જમાનામાં એ હિસાબથી રોલ, એમાં રોલ બનાવ્યા છે, ખારી બનાવી છે, બીજી બટર એક નવી વસ્તુ બટર ખારી બનાવી છે. તો ભાઈ આ બધી ભઠ્ઠામાંથી બનેલી વસ્તુઓ જુઓ. ઇવન મિત્રો તમારા ઘરે કોઈ પ્રસંગ આવી રહ્યું છે તો યુનિક સ્ટાઇલમાં તમને કેકો તો અહીં મળી રહેવાના છે, પણ આના વગર તમારે કંઈક કસ્ટમાઇઝ કરાવો છે, કંઈક યુનિક, તો પણ કરી આપવામાં આવશે. ભાઈ ઇટાલિયન બેકરીની જો વાત કરીને તો એમની 2 શાખા આવેલી છે નડિયાદમાં. તો એક છે દેવ એજન્સી જે આપણે નવજીવન હોટલની એકદમ સામે છે વાણિયાવાડ સર્કલ ઉપર, અને બીજી જે આપણે રેલવે સ્ટેશનની એકદમ સામે સિંધી માર્કેટમાં. તો રવિવાર આપણે સમજો કે તાર લગનગારો ચાલી રહ્યો છે, તો આપણે બેકરી આઈટમ તો આટલી બધી ફેમસ છે, તો કોઈને ક્વોન્ટિટી બેઝ લગન માટે માલ જોઈતો તો મળી જાય? કેટરિંગના ઓર્ડર લઈએ છીએ ને આપણે, લઈએ છીએ આપણે. તો એમાં આપણે શું સપ્લાય કરીએ છીએ? કેટરિંગમાં પનાની, પીઝાના બેઝ, પીઝામાં થીન ક્રશ આવે છે, નોર્મલ પીઝા, એના પછી બ્રેડ છે, કુલચા છે, અચ્છા, એના પછી જે મોકટેલમાં ક્રશ જે વપરાય છે બધું A to Z આપણે સપ્લાય કરી શકીએ છીએ. ચલો ભાઈ, ક્રિસમસ થી તો મજા આવી ગઈ, પણ લગનગારો બી ચાલી રહ્યો, એનો બી ક્વોન્ટિટી બેઝ માલ જોઈતો હોય ને તો બસ વહેલા ધોરણે તમે પણ પહોંચી જ જજો. વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે.